ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. જો અત્યારે શિવાની જીમમાંથી આવીને સવારમાં ગોળો ધોઈ રહી છે, ગોળો વિસળી રહી છે. જે કયો શબ્દ સાચો છે એટલે કે બે શબ્દ સાચા છે? વિસળી નાખો તો પાણી કાઢું છું. શું ઓ એટલે એને મને કીધું હતું કે ભાઈ છે ને ગોળો ભરતો નહીં, બાકી હું ભરી દેતો હોય, કેમ કે એને ગોળો વિછળવો હતો, અત્યારે વિછળી રહી છે. મલ્ટીટાસ્કિંગ છો ને શિવાની? ઓલરેડી નથી મેં અહીંયા ચા કોફી મૂકી દીધી છે. અચ્છા, ગેસ બંધ છે, બોલો મૂકી નથી. મેં તો હજી તો વખાણ કર્યો છે કે મલ્ટીટાસ્કિંગ છે, ત્યાં તો ખાલી ઉપર તપેલી જ મૂકી છે. પછી ઠરી જાય. ચા કોફી તો ફટાફટ થઈ જાય છે. પ્રોટીન પીસો ચા કોફી ઠરી જાય. ના બરાબર છે, પ્રોટીન બનાવી દો. આજે તો આપણે જીમમાં સેમ ડે છે, બાયસેપ, ટ્રાયસેપ અને બેક. કાલે જીમ પાડ્યું હતું, તમે કીધું હતું કે ગયા નહોતા, થોડા ઘણા વરસાદમાં આળસ કરી ગયા, તો પછી આજે બેક, બાયસેપ, ટ્રાયસેપ બધું કરાવી દીધું જીમમાં. આજે તો જગ કેટલા બધા ખાલી તને ખબર છે? 1 2 3 4, તારા રૂમમાં એક પડ્યો છે તો 5 રૂમમાં નથી પડ્યો. કીધું લઈ આવી. હા તો 5 જગ તો ખાલી છે જ. એટલે હાલ નહીં તો ડાયરેક્ટ ફિલ્ટરમાંથી ભરી લઈશ. તું પહેલાં આ ગોળો તો સુકવવો પડશે ને? ના આવે ગોળે થોડું સુકવવાનું ભીનું છે. તેમાં તો કાંઈ મતલબ ઓલો આમ એના કાંઈ પાવડરથી કે સોપથી કેમ નથી સાબુ? માટીનો ગોળો તો ખાલી પાણીથી જ ધોવાનો હોય. પાછા ખાલી પાણીથી જ ધોવાનો હોય? મને નથી ખબર કે ખાલી પાણીથી જ ધોવાનું હોય. મને તો એમ કે અંદર એનું કંઈક બ્રશ કે કંઈક જેમ સાબુ શેમ્પુ જેવું કાંઈ બી આવતું હશે, પણ એવું કાંઈ નથી. તને પ્રોટીન તારું બનાવી દઉં? ખૂણામાંથી જગ, એક આઈ જગ અહીંથી નીકળ્યો, 2 જગ અહીંયા પડ્યા, 1 જગ હજી વાર રસોડામાં પડ્યો છે. અને આપણે આજથી છે ને 2 એક્સ્ટ્રા ન્યૂઝપેપર મગાવવાનું ચાલુ કર્યું, થોડુંક વધારે ડિટેલમાં વાંચવા માટે, જાણવા માટે. એક તો આ ધ ઇન્ડિયન એક્સપ્રેસ અને બીજું છે ધ હિન્દુ. મતલબ કે ઇન્ડિયન મીડિયામાં સૌથી ક્રેડિબલ, ઓથેન્ટિકેટ અને વિશ્વાસપાત્ર ન્યૂઝમાં છે, એમાં રેન્કિંગ આપવામાં આવતા હોય ને ઇન્ટરનેશનલ લેવલે, નેશનલ લેવલે, એમાંથી ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ છે ને સૌથી ટોપ ઉપર છે. એવું છે. એડિટોરિયલ જો વધારે સારા તમારે રીડ કરવા હોય ને, એડિટોરિયલ કે થોડુંક રિસર્ચ બેસ્ડ હોય તો હિન્દુ સૌથી બેસ્ટ. બાકી બેમાંથી કોઈ બી સૌથી સારા છે. એટલે પછી આજથી જ મગાવવાનું ચાલુ કર્યું છે. હવે જોઈએ કેટલો ટાઈમ મળે છે ને કેટલો એમાંથી હું વાંચું છું ને કેટલો એમાંથી આપણને કંઈક નવું જાણવા મળે છે. શું ભરવા માંડું? ઓહ, ગોળો ભરવાની વ્યવસ્થા કરી દીધી એમ ને તે? ઓકે, ગોળો ભરવાની વ્યવસ્થા થઈ ગઈ છે. એટલે પહેલાં આપણે એ ભરીએ, પછી પાણી ભરીશું જગમાં. ત્યાં તો ઘણો ટાઈમ થઈ જશે. વરસાદનો માહોલ છે પણ આવતો નથી. કાલે સવારે મેં જીમમાં નહોતા ગયા તો માહોલ એવો હતો કે આવશે, પછી આવ્યો નહીં. હવે માહોલ તો બની ગયો છે, વરસાદ પડે તો સારું. અને યસ મિત્રો, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, તો હર હર મહાદેવ, સોમનાથ દાદાની જય. હર હર મહાદેવ. ઓય શિવાની, ક્યારે નાવા જવું? બસ એડિટિંગ થઈ જાય પછી. શિવાની ક્યારનું કંઈક એડિટ કરે છે. હું આમ જોજો કેટલા બધા એના વોઇસ ઉપર વોઇસ મૂક્યા. શિવાની એનું એડિટિંગ છે ને થોડુંક અઘરું એડિટિંગ હોય. મારી રીલ કરતા, એટલે કે મારી કપલ રીલ કરતા, એમાં શું 2 જણા હોય તો સામે છે, ડબલ રોલમાં એડિટિંગમાં વધારે ધ્યાન રાખવું પડે. પણ હવે નાયલ તો સારું, કેમ કે 1 વાગી ગયું છે. અને પછી શિવાજીનો ઝૂલો લેવા અમારે ક્યાંક જવાનું છે ને, બોડકદેવમાં એકાદી જગ્યા જોઈ રાખી છે. એ નાહી લે, ફ્રેશ થઈ જાય, પછી થોડુંક કાંઈક ઝૂલો લેવા જઈએ આપણે. એ તો કામ બામ પડતા મૂકીને આજે મેડમ જે અત્યારે ફેરફુદડી ફરી રહ્યા હતી એટલા માટે, કેમ કે આ છે ને મિંત્રામાંથી એને મગાવેલો નવો ડ્રેસ આવી ગયો છે. એને ડ્રેસની સુંદરતા દેખાય, મને જે ઓલા ઓનલાઈન કપાણા હોય એ આંકડા દેખાય. એટલે બધા એના પોતપોતાનો નજરિયો હોય, અને પોતપોતાના નજરિયા પ્રમાણે કોક માટે ખુશીનો અવસર હોય, કોક માટે એટલો બધો ખુશીનો અવસર ન હોય. પણ એઝ અ હસબન્ડ આપણી ડ્યુટીમાં આવે કે આપણે એને કોમ્પ્લિમેન્ટ આપીએ. સરસ ડ્રેસ છે, ખુશ છે, હુંય ખુશ છું, વાઈફ ખુશ, લાઈફ ખુશ. હેપી વાઈફ, હેપી લાઈફ, બિકોઝ વાઈફ ઇઝ નાઇફ. અને હજી છે ને હવે એક ખર્ચામાંથી તો હજી ઉભરી નથી શક્યો, ત્યાં બીજા ખર્ચા માટે અમે તૈયાર છીએ. ક્યાં જવાનું છે? ઝૂલો લેવા માટે. ઝૂલો લેવા માટે જવાનું છે. તો શિવાનીએ કઈ જગ્યા ગઈ હતી? ઝૂલા એન્ડ મોર.
ઝુલા એન્ડ મોર નામની કોઈક જગ્યા છે બોડકદેવમાં, ત્યાં અત્યારે લઈ જઈ રહી છે. અને જો કાચ ઉપર તમને થોડાક છટા છટા દેખાશે તો ઝરમર બૂંદાબાંધી થઈ રહી છે. માહોલ છે પણ બૂંદાબાંધી થઈ રહી છે વરસાદની. એટલે બહાર નીકળ્યા જ છીએ તો અમારી ઓલી ફેવરિટ જગ્યા છે ને સિંધુ ભવન રોડ ઉપર પાણીપુરીવાળા, ત્યાં પાણીપુરી ખાઈ એટલે શું. હા તો એટલે જ આવી, બાકી ઝૂલો તો હું એકલો લઈ આવો. ચૂપ. હા તો લે કુછ ભી. આમ તો તને ખબર જ છે કે આવો ઝૂલો લેવાનો તો તું લઈ આવી જ છે. હું તો ભાઈ ઓનલાઈન જ મગાવી લેવાનો હતો. મસ્ત મળતા હતા એમેઝોન ને ફ્લિપકાર્ટમાં. સારા મળતા હતા હા. પણ આ તો આપણે પાણીપુરી ખાવી હતી એટલે વળી લેવા નીકળી ગયા. ના ખોટી વાત છો ને. મેં કીધું તું બોલી પેલા હું કહી દઉં. પેલો સાઈડ નો કટ છે ત્યાંથી. એ મેપ ખોલીને બેઠી ગૂગલ. હા તો બધું શોપ થોડી કે મોઢે યાદ હોય. એટલે જોતું હોય તો એક તમને સમજાઈ ગયું ને, મારે જોવું તો પડે છે એમ. શું ગૂગલ મેપમાં ધ્યાન તો દેવું જ પડે. એમાં શું ધ્યાન દેવું? કીધું તું સાઈડ નો કટ છે ત્યાંથી સાઈડ લેવાની. એટલે એમ કે ભાઈ તે જે કીધું છે એ પ્રમાણે ગૂગલ મેપ કામ કરે છે ને. ઘણી વાર શિવાની સાચું કહેતું હોય, ગૂગલ મેપ ખોટો રસ્તો બતાવતું હોય. આ તો 100% સાચું જ હોય મારું તો, કોઈ દી ખોટું હોય જ નહીં. આપણું કામ પરફેક્ટ હોય, ડીટો ટુ ડીટો. વાહ, ડાયરેક્ટ ડાયરેક્ટ હો. તો મિત્રો 15 ઓગસ્ટ આવે છે ને તો શિવાની ઉતરી છે રાષ્ટ્રધ્વજ આપણે તિરંગા લેવા માટે. હા લઈ લે, તને છે ગમે એ લઈ લે તિરંગો. શું છે આનું? એક જ લઉં ને? કેટલાનો છે 50. ઓકે, મને સાઈઝ બતાવ. મોટો હોય તો મોટો લે, જોઈ લે પહેલા. ના એક બરાબર છે, બહુ મોટો લઈને શું કરવું? બતાવ મને. બધો આ બધો એક ખાલી દો. આપ જઈ મોટો લઈ લે થોડોક. હે આટલો જ રાખો, બાકી મોટો લઈ લે એમ. ના બરાબર જ છે યાર. આ બરાબર છે ને? બહુ મોટો શું કરવો જ લઈને? હા બરાબર છે, જો ચાલશે, વાંધો નથી. હાલશે ને? QR કોડ હશે? હા. મિત્રો ઝૂલો લેવા આવ્યા હતા અને જેવા આવ્યા પાછા નીકળી ગયા સરસ રીતે. એટલે હું કાંઈ પ્રશ્ન હતો, એક તો જે ચોઈસનો કલર જોતો તો એ કલર નહોતો, અને મેઇન કે જે ઝૂલો ગમ્યો તો મને એમ કે સરસ હતો, તો મને એમ કે હશે ભાઈ રેટ ઓકે છે કઈ ભાઈ 45,000 રૂપિયા. હું કોક ને ઝુલાવી દઉં, બેજો મારી માથે, મને આપતા જતો 200-300 રૂપિયા, 5 મિનિટ ઝુલાવીશ. રામ 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 રામ. એટલે એમ નથી કે ઓવર પ્રાઇસ હતો, પણ જે ઝૂલો ગમ્યો ને એ ઝૂલો બહુ સારો હતો. અને 45,000 કીધા એટલે હવે બીજું 2-3 જગ્યાએ એક્સપ્લોર કરીએ છીએ, ઓનલાઈન જોશું, જોઈએ હવે બેસ્ટ રેટમાં ક્યાંથી મળે છે. તો મિત્રો ઝૂલાનું તો ખબર નથી આજે મળશે કે નહીં મળે, પણ શિવાનીની જે ફેવરિટ જગ્યા, આમ તમારા બેની ફેવરિટ જગ્યા જો અહીંયા છે ને, આ ગોતિલા ગાર્ડન પાસે સિંધુ ભવન રોડ ઉપર અહીંયા છે ને આ પાણીપુરી વાળા ભાઈ ઊભા રહે છે. તો એ અમારી આ બેની ફેવરિટ પાણીપુરી છે. અને મને તો આના ઓલા ઢોકળા બહુ ભાવે. હાલે એ ઢોકળા, ખીચું બધું સારું બનાવે છે, બધું. રસું ને પાણીપુરી કે સેવપુરીનો એકદમ ટેસ્ટ એકદમ સિમ્પલ છે. આમ એવું નહીં કે ઓ મસાલા ભરી દીધા આવડો મોટો પૂરો કે મોઢામાં નાખો તો દહીં બહાર આવે. એમાં શું 1-2 જગ્યા અમદાવાદની બહુ ફેમસ નામ લઈ લો, સાંભળ્યું હતું, પણ ત્યાં ગયા તો ખબર પડી કે દહીંપુરીના નામે તો આખી દહીં રેડી જ દે જ કે મોઢામાં નાખો તેમ જ લાગે તમે દહીં ખાઈ ગયા. તો એવું તો પછી ન હોય ને. તો જો મિત્રો શિવાની અહીંયા ઝૂલો લેવા આવી ગઈ છે. અને ઘણા બધા ઝૂલા જોયા અલગ અલગ વૈષ્ણોદેવી સર્કલ પાસે. તો આમાંથી બાલ્કનીમાં રાખવા માટે ઝૂલો જોઈએ તો એ અત્યારે રેટની ચર્ચા કરી રહી છે, એને ફેવરિટ કલર જોઈએ છે, કલરની ચર્ચા કરી રહી છે. એટલે જોઈએ આમાંથી કયો ઝૂલો સિલેક્ટ કરે છે. અને અંદાજે સ્ટેન્ડવાળો જ ઝૂલો જોઈએ છે, એમ કે બાલ્કનીમાંથી કદાચ આપણે શું પોર્ટેબલ ગમે ત્યાં મૂવ કરી શકીએ ને, એવું એક જગ્યા ફિક્સ નથી રાખવો. એટલે સ્ટેન્ડ સાથે 8,500-9,000 આસપાસ ભાવ કે છે. જોઈએ આપણા જે મોનાબેન જે કુક આવે છે ને, એમની ઘરે કંઈક પ્રસંગ બની ગયો છે તો એ ન આવી શકે, એમનો ફોન આવ્યો હતો. તો પછી તો શિવાનીએ તો કીધું કે ભાઈ ઘરે બનાવી નાખે, છોલે બનાવી નાખે કે ગુવારનું શાક બનાવી નાખે. પણ વાતાવરણમાં આજે ઠંડક ને એવું બધું હતું, વરસાદી માહોલના કારણે, તો એમ છે કે ભાઈ ઢોસા ખાવા જઈએ. તો જો સ્પેશિયલી અત્યારે આપણે ઢોસા ખાવા પહોંચી ગયા છીએ. શિવાનીને એનો ગોટાળો ઢોસો મળી ગયો છે. આપણે તો સાદા ઢોસાવાળા હો, આવું ચીઝ બીઝવાળું ડાયટિંગના કારણે ન ખવાય. લે શિવાની, પા ગોટાળો ઢોસો કોણ ખાશે? તું જ ખાઈશ. હા. આપણે બેય ખાશું. જરાક હું ચાખી લઈશ, વાંધો નહીં. એટલે બસ હવે ઢોસા ખાઈ લેશું ને પછી ઘરે જઈને હવે
કાંઈક જોશું સિરીઝ વિરીઝ જોશું કે કા પછી કન્સેપ્ટ વિચારીશ હું એક બે સિરિયસ કન્સેપ્ટ ઉપરના ડેટા થોડાક રિસર્ચ કરવાના છે એ કરીશ ને પછી સુઈ જશું તો ગાઈસ હવે રીલ આપણે અહીંયા જ પૂરી કરી દઈએ છીએ આ બ્લોગ પૂરો કરી દઉં છું બ્લોગને લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બધા જલ્દીથી મળશું નેક્સ્ટ બ્લોગમાં જો આપણે આવી ગયો સાદો ડોસ જોયું ને તમારી સામે જ આવ્યો જો છે ને જો રાઈટ મારી બાજુમાં જો બાય બાય એવરીવન બાય બાય